આપણે આવી ગયા છે પ્રકાશ રામનગર ની અંદર. આ પ્રકાશ છે. પ્રકાશ કરીને વિવો ની સ્પેશિયલ શોપ છે. આમ તો સેમસંગ પણ રાખે, પણ અહીંયા આપણે કળશ દોડવાના છીએ. તો આવી જાઓ. ઓકે, બતાવીએ હા અંદર શોપ ની અંદર. આપણે એન્ટ્રી લઈ લીધી અને જોઈએ. ઓકે, ફોન જોઈશું આપણે વિવો V13 Pro. આ એનું લોકેશન છે, વર્ષો જૂની દુકાન છે, રામનગર એરિયાની અંદર. ઓકે, જરા બતાવવાનો પ્રયત્ન કરે તમને. અમે ઘણી જગ્યાએ જોયા વિજય સેલ્સમાં, ક્રોમાની અંદર, પણ કળશ અમે અહીંયા એટલા માટે દોડ્યો કે અમને અહીંયા એમનું જે આ એકોમોડેશન છે, વાતચીત છે અને જે કંઈ પણ સમજાવટ છે ને બધું અમને અહીંયા ઘરે ઉતરી ગયું. આપણે અહીંયા જોઈએ કે આ રીતનું એનો પીસ છે. ઘરે પણ બતાવશું, આપણે ઘરે અનબોક્સિંગ કરશું. એટલે અત્યારે અહીંયા વધારે બતાવવાનો પ્રયત્ન નહીં કરીએ, પણ ઘરે અનબોક્સિંગ નો વિડીયો સરસ રીતના પ્રકાશમાં બધી રીતના આપણે બતાવશું અને ફીચર બધું બતાવશું. છતાં એનું બોક્સ છે, યુ કેન સી હિયર. ઓકે સાહેબ, આપણે સાહેબ જોડે બસ મજામાં. કેવું છે સાહેબ, બોલો. દિનેશ સર, પહેલા તો તમે મને એમ જણાવો કે તમે આ શોપ ની અંદર આવ્યા તો તમને કેવું કેવું ફિલિંગ કેવી આવી કે તમને આના પ્રોડક્ટિવિટી તમને ગમી કે ફોન કેવો છે, કેવી રીતનું છે? જો ફોન તો અમે પેલા યુટ્યુબ ની અંદર ઘણા વિડીયો જોયા. મેં લગભગ હું જયારે પણ ફોન લઉં ને ત્યારે મિનિમમ 25 થી 30 વિડીયો હું જોતો હોઉં છું અને બધું સર્ચ કરતો હોઉં છું. ઓકે, અમે જોયા, ક્રોમામાં પણ જોયા, પણ જે કઈ વાતચીત થી આપણે કનેક્ટ થવું જોઈએ ને આમની સાથે. થેન્ક યુ સર. ઓકે, હવે સર આ પ્રોડક્ટિવિટી તમને હું થોડીક માહિતી આપું છું. આ છે ને ઇન્ડસ્ટ્રીનો અત્યારે આ રેન્જની અંદર એક પહેલો ફોન છે જેની અંદર કંપની છે ને જાઇસ કંપનીના લેન્સ સાથે કંપની પ્રોડક્ટિવિટી લોન્ચ કરી છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ તમારું કામ છે અત્યારે કેમેરાનું, તો તમે આની અંદર લો લાઇટ કન્ડિશનની અંદર ફોટોગ્રાફી સારી એવી લઈ શકો છો. પછી તમે કશે ફરવા ગયા તો આઉટડોર ની અંદર ફોટોગ્રાફી સારી લઈ શકો છો. તમને 1 લાખ થી 1.5 લાખના કેમેરા અને ડીએસએલઆર ની જરૂર નહીં પડશે. તમારા ફોનની અંદર બધું કામ થઈ જશે. બીજી વસ્તુ, આની અંદર કેવું છે કે તમે ઘણી વાર એવું છે કે તમારો ફોન બેટરી લો થઈ ગઈ છે. બેટરી લો થઈ ગઈ છે, તમે તમારો ફોન ચાર્જમાં મૂકો છો, તમારા ચાર્જ થવામાં 1.5 કલાકનો સમય લાગે છે, 2 કલાકનો સમય લાગે છે. આમાં કોઈ વસ્તુની જરૂર નહીં પડશે. તમારો ફોન માત્ર ને માત્ર અડધી કલાકમાં તમારો ફોન ચાર્જ થઈ જશે. એટલે આ બધી વસ્તુ બહુ નવી છે અને પ્રોડક્ટિવિટી તમે ખાલી ફીલ કરો. બહુ સરસ ફોન છે. હું તમને મુલાકાત કરવા માંગુ છું જે 25 વર્ષથી દુકાન ચલાવે છે, જેમાં ઓનર છે પ્રકાશભાઈ. એમની સાથે તમને 2 મિનિટ ખાલી મુલાકાત કરવા માંગુ છું. પ્રકાશભાઈ, ચાલો મિત્રો, ઓનર છે પ્રકાશભાઈ સાથે ખાલી 2 મિનિટ માટે સમય પ્રકાશભાઈ સાથે ખાલી વાતચીત થઈ જાય. બોલો, કેમ છો? બસ મજામાં સાહેબ. કોંગ્રેચ્યુલેશન, તમે નવો મોબાઈલ લીધો. થેન્ક યુ વેરી મચ. હવે સાહેબ આપણે જાણીએ, થોડીક માહિતી લઈએ કે આ અહીંયા એમનો સ્ટોર છે. લગભગ મને ખ્યાલ છે કેટલા સાહેબ, કેટલા વર્ષ છે જૂનો? 25 વર્ષ જેવું થઈ ગયું છે સ્ટોર. ઓકે, 25 વર્ષ થઈ ગયા. ગાંધી રોડ પર મોબાઈલ નો સ્ટોર જ છે. આ તમારો હોનાર અમારો સ્ટાફ છે જે તમને હેન્ડલ કરે છે. અને તમે જે મોબાઈલ લીધો છે તે નવો મોડેલ જ છે, વિવો નો V30. એના વિશે તમારું શું કહેવું? બહુ સારો ફોન છે, કેમેરો પણ બહુ સારો છે. હું તો ત્યારે મને ખ્યાલ નતો કે પોતે ઓનર હશે. વાત કરતા હતા, હું કન્ફ્યુઝ હતો એ કઈ વાત કરતા હતા આમની જોડે, તો મને ખ્યાલ આખો સ્વભાવ સ્વભાવ છે, આપણને ખ્યાલ પણ ના આવે કે પોતે ઓનર છે. ઓકે, થેન્ક યુ સાહેબ. ઓકે સર, થેન્ક યુ એન્ડ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અમારા તરફથી એક ગિફ્ટ તમારે લેવાની છે. ઓકે, હવે મોબાઈલ ની સાથે આપણને ગિફ્ટ આપી છે. યસ, બસ છે, બસ તમારે વાપરવાના છે. ઓકે, અને મ્યુઝિક સાંભળીશું આપણે. ઓકે મિત્રો, તો મળીએ ઘરે અને હજી થોડો બતાવવાનો પ્રયત્ન કરશું. અને હોટલમાં જમવાના પણ છીએ આજે. હા, ફોન લીધો છે તો વાઈફ કે છે હોટલમાં જમવાનું. આવી જાવ, આવી જાવ. 100% સેલિબ્રેશન થાય. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અવર વિવો V30 Pro. ઓકે, ફાઇનલી આપણે લઈને આવી ગયા ઘરે.
આ જાઇઝનો જે લેન્સ બનાવતી કંપની છે, આપણે જે કેમેરાની અંદર જે લેન્સીસનો યુઝ કરે ને, જે મોટા મોટા કેમેરા હોય, મોંઘા કેમેરા હોય, એ કંપની આની સાથે કોલિબ્રેશન કર્યું છે. અને પહેલી વાર આ જાઇઝ કંપનીએ મોબાઈલની અંદર કોલિબ્રેશન કરીને આ વિવો સાથે આવેલી છે. તો એ જાઇઝના આપણને કેમેરા મળે છે. તમે જુઓ છો મોબાઈલની અંદર અહીંયા તમને 3 કેમેરા મળશે. ઓકે, તમે જોઈ શકો છો 1, 2 અને 3 કેમેરા છે. ત્રણેય કેમેરાની અંદર રિઝોલ્યુશન તમારું એ રહેશે 50 મેગાપિક્સલ, 50, 50, 50. ઓકે, અને આગળનો જે કેમેરો છે આ તમે જોઈ શકો છો, આગળનો કેમેરો એ પણ તમને 50 મેગાપિક્સલનો મળશે. ઓકે, આ એના કાગળિયા છે, ડોક્યુમેન્ટ છે, જરા થોડા ઘણા વાંચવા તો વાંચો, બાકી આજકાલ કોઈ વાંચતું નથી, એને મૂકે સાઈડમાં. ઓકે મિત્રો, હવે આપણને મળ્યો છે ચાર્જિંગ વાયર, કેબલ છે. ઓકે, આ પ્રમાણેનો કેબલ છે અને આ ચાર્જર મળે છે 80 વોલ્ટનું મોટું, ડટ્ટા જેવું ચાર્જર છે. એટલે મને લાગે છે ફાસ્ટ ચાર્જિંગ તો છે જ. ઓકે, અમે કાલે અડધી કલાકની અંદર લગભગ મોબાઈલ તમારો ફૂલ ચાર્જ થઈ જાય છે. તો આ ચાર્જર છે. ઓકે, અત્યારે તો ચાર્જરની જરૂર નથી. આ ચાર્જર 80 વોલ્ટનું ચાર્જર મળે છે, ફાસ્ટ ચાર્જિંગ પણ છે આમાં. એને જવા દઈએ સાઈડમાં. આ બોક્સ છે, બોક્સની અંદર સિમ ટૂલ મળે. એ તો બધાની ખ્યાલ છે, બધા મોબાઈલમાં આવતું હોય છે. ફિંગર અનલોકિંગ કરી દીધેલું છે, એટલે અહીંયા આ પ્રમાણે મોબાઈલ ઓપન થશે. હવે આની જે બોર્ડર છે ને, સાઈડ છે એ કર્વ છે. સેમસંગમાં એમાં જે મોટા મોબાઈલો છે ને, એટલે કે પ્રાઇસ વાળા વધુ હોય છે, એની અંદર આ ડિઝાઇન તમને મળતી હોય છે. અહીંયા આ મિડલ રેન્જના ફોનની અંદર તમને આ પ્રમાણે કર્વ ડિઝાઇન મળી છે, જેને 3D કર્વ ડિઝાઇન કહેવામાં આવે છે. કે જે આ પ્રમાણે સાઈડમાં તમે જાઓ તો આમ ઢળતું હોય ને એ પ્રમાણે લાગે, આ પ્રમાણે ઢળતું હોય એવું લાગે, અને એકદમ સ્મૂથ છે. ઓકે, આ પ્રમાણે મેં એને શરૂ કરેલો છે, ફોન સ્ટાર્ટ કરી દીધો છે, સેટઅપ કરી નાખ્યું છે. તે કરું ને કે આ મોબાઈલની અંદર આ એક રિંગ લાઇટ આપી છે, એને આ લોકો ઓરા લાઇટ બોલે છે. ઓરા લાઇટ, ઓરા લાઇટનું કામ શું છે? તો ઓરા લાઇટ જ્યારે આપણે સ્ટાર્ટ કરવી હોય ત્યારે કેમેરાની અંદર આપણે આ પ્રમાણે જ્યારે કેમેરો સ્ટાર્ટ કરીએ ફોટો પાડવા માટે, ત્યારે તમે જુઓ છો, હું તમને સ્ટાર્ટ કરીને બતાવું. ઓકે, ઓરા લાઇટ, આ જુઓ, આ ઓરા લાઇટ સ્ટાર્ટ થઈ ગઈ. તો આ પ્રમાણે આ ઓરા લાઇટ જ્યારે તમે કોઈ ઓછો પ્રકાશ હોય તમારે ફોટો કે વિડીયો લેવો હોય ત્યારે આ કામ કરે છે. આ ઓરા લાઇટ છે. પાછું બીજી વસ્તુ એ છે કે આની છે ને, આનો કલર પણ બદલાશે. તમે જુઓ છો આ કલર બદલાઈ ગયો, એટલે અહીંયા એની લાઈન છે, અહીંથી તમે એનો કલર બદલી શકો. ઓકે, આ એનો કલર બદલાતો હોય છે, તો કલર બદલાય છે. ઓકે, આ કલર બદલાયા, તો આ પ્રમાણે આ કલર બદલાય છે. જો જો એકદમ મસ્તીનો કલર આવી ગયો. મિત્રો તમને કહેવાની રહી ગઈ કે આ જે મોબાઈલ છે ને, આ મોબાઈલની પાછળ તમે જોશો ને, તો તમને કદાચ ખ્યાલ આવતો હોય તો અહીંયા તમને છે ને સી વેવ, આંદામાન બ્લુ કહેવામાં આવે છે. આ જે કલર છે ને, આંદામાન બ્લુ કહેવામાં આવે છે. આ મોબાઈલ 2 કલરમાં આવે છે, બ્લેકમાં છે કે આંદામાન બ્લુમાં છે. અમે આંદામાન બ્લુમાં લાવ્યા છીએ, એટલે આંદામાન જે સી છે ને, એના સી તમને જો આમ કરીશ ને હું, તો તમને આ વેવ દેખાય. નવી ડિઝાઇન છે, કોઈ મોબાઈલની અંદર આ ડિઝાઇન તમને પાછળ જે આ બેક સાઈડ છે ને, એ તમને મળશે નહીં. આ જુઓ તમને આંદામાન, કદાચ તમને ખ્યાલ આવતો હોય તો તમે જોઈ શકો છો. આ કેમેરામાં પૂછી જોઈએ, દેખાય છે? ઓકે, નજીકથી પણ બતાવીએ કદાચ જો થતું હોય તો. આ તમે જુઓ, આ ડિઝાઇન પાછળ આપેલી છે. ઓકે, આંદામાન બ્લુ કલર છે આ, અને સી વેવ બનાવવાનો પ્રયત્ન કરશે. આ નવું કંઈક આપ્યું છે આ લોકોએ, એટલે એ પણ નવી ફિલિંગ મળે. અને બોર્ડર એની સ્ટીલની છે. ઓકે, અને પછી પાછળ પ્લાસ્ટિક આપ્યું છે, અને વોટરપ્રૂફ નથી, સ્પ્લાશ પ્રૂફ છે, એટલે થોડું ઘણું પાણી ચાલે, પણ વોટરપ્રૂફ નથી. તો આ રેન્જની અંદર મિત્રો એક વસ્તુ હું તમને ચોક્કસ કહીશ કે આ રેન્જની અંદર આપણે આ મોબાઈલ મિડલ ક્લાસના જે માણસો હોય ને, એ આઈફોન ના લઈ શકતા હોય ને, તો આ ફોન અવશ્ય લેવાય એવું છે મારા અંદાજે. જો હું તમને છે ને લગભગ એકાદ વીક પછી કે એકાદ મહિના પછી હું એનું એક્ઝેક્ટ રિવ્યુ આપીશ. જો તમારે લેવાની ઈચ્છા હોય તો એકાદ મહિનો રૂકી જાજો. હું તમને ટોટલ એકદમ આપણી દેશી ભાષામાં કહીએ ને કે લેવાય કે ન લેવાય, બધું તમને જણાવીશ. ઓકે, આ તમે ક્લિયરિટી જોઈ શકો છો. આ ક્લિયરિટી છે સેલ્ફી ફોટોગ્રાફની. એની અંદર પણ ફિલ્ટર આપેલા છે, એ ફિલ્ટરનો પણ તમે યુઝ કરી શકો. ઓકે, હવે આપણે ડિટેલિંગની વાત કરીએ તો ડિટેલિંગ તમે જુઓ કે આટલું ઝૂમ કર્યા પછી આ ડિટેલિંગ પણ તમે ફોટો જુઓ. આ ઝૂમ કર્યો મેં, અહીંયા તમે જોશો તમારા ફોટાને હું ઝૂમ કરું છું તો ડિટેલિંગ તમે જોઈ શકો છો. ઓકે, ડિટેલિંગ એટલી ફાઇન છે, મસ્ત ડિટેલિંગ છે. એક ફોટો બતાવીશ કે મેં અડધી રાતના લગભગ 12:30 મારી પાછળની ગેપની અંદરથી મેં મારા ફ્લેટની પાછળથી એક ફોટો પાડ્યો હતો. રાતના 12:20 મેં ફોટો પાડેલો. ફોટો પણ તમને બતાવું છું છેલ્લે, તમે જોજો કે એની ક્લિયરિટી કેવી છે. એટલે અત્યારે તો રાત નથી એટલે હું તમને બતાવી ન શકું, પણ રાતનો ફોટો મેં ગઈકાલે લઈ લીધો હતો, એ પણ હું તમને બતાવીશ. ઓકે મિત્રો, તો અને એની સાથે અમે જ્યારે પ્રકાશમાં ગયા, પ્રકાશ રામનગરની અંદર, ઓકે, રાંદેર રોડ પર પ્રકાશ વિવો મોબાઈલ કરીને શોપ છે. એ લોકોએ અમને ગિફ્ટમાં અમને પહેલા એમને બળ આપેલા, અને અત્યારે પછી ચેન્જ કરીને પછી પાછા એમને આ આપણને માઇક્રોફોન આપ્યા છે, તો એનો પણ આપણે યુઝ કરવાના છીએ. તો
તો આ વસ્તુ છે અને સાથે સાથે એમને આ એક કવર તો જોડે આવે, આ એક કવર તો જોડે આવે કે જેને અહીંયા તમે પાછળ લગાવી શકો. આ પ્રમાણે તમે લગાવી દો, આ તમારો મોબાઈલ થોડોક સેફ થઈ જાય. પ્લાસ્ટિકનું કવર છે, ખ્યાલ ના આવે, સરસ રીતનું આ તમે જુઓ છો. ઓકે, આ છે. અને સાથે એમને આ બીજું એક કવર ફ્રીમાં આપ્યું. ઓકે, આ એક કવર છે જેનો યુઝ તમે કરી શકો. આપણે જે મોબાઈલ લીધો એ એની પ્રાઇસ હતી લગભગ 8,256. ઓકે, 8,256 લીધેલો. તો એની પ્રાઇસ કેટલી હતી? લગભગ 42 હતી. એટલે અમને આ મોબાઈલ પડ્યો છે 37,770 ની સમથિંગની આજુબાજુમાં આ મોબાઈલ અમને પડ્યો. એટલે 38,000 જેવો અમને મોબાઈલ પડ્યો છે. ઓકે મિત્રો, તો લેવા જેવો મોબાઈલ છે. છતાં એકાદ મહિના પછી આપણે આનો વિડીયો જોતા રહીજો અમારા, તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. મળીએ બીજા વિલોગની અંદર. ઓકે, આવજો, બાય બાય. વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, જય માતાજી, વંદે માતરમ.